ન્યાય લાવો છે, કોઈ નાલવો નહીં, કોકને નમાવા છે, કોકનું નમવું નહીં. આ તમારો ભાવ છે. ચોથી તમારી માં કોમ કરે. મેરડી બેઠી હોય કે સતી બેઠી હોય, ચામુંડા બેઠી હોય ને કેવું હોય કે દીકરા તારા બાપે કોકને લાફો માર્યો, જા તું પેલા એની માફી માંગ્યા, ત્યાર પછી હું એને લઈને આવું. શરૂઆત થતી થતી એટલી મોટી થાય ને પછી ભાઈઓને લડવું પડે ને જુદા પડવું પડે. અને ભાઈઓના કારણે બાપને એક ભાઈ જો નાના ભાઈ જોડે રહેવું પડે અને માને એના મોટા ભાઈ જોડે રહેવું પડે અને મા બાપને જુદા રાખો. આવું સમય ને પરિસ્થિતિ ઊભી થાય છે એક નાની વાતમાંથી, એક નાની તમારી ઈર્ષા વેર ઝેરથી, જે એક નાના લોકોની વાતોમાં આવી મોતીડે વધાવો ઈટો પડાવો મગડા ચડાવો ખાર મેલડીને મોતીડે વધાવો હે મારા બાળેલા સોલંકીની પેઢીમાં હે બાળેલા ગામમાં હોરા રામ. આજુબાજુ આખા બારેજામાં ખબર પડે કે તમે મારા સાનિધ્યમાં આવ્યા છો, રોમવારી માતાના દર્શન કરવા આવ્યા છો, એવું બોલજો કે રામ. હજુ જોરથી, હજુ જોરથી ભલે રામ. દરેક જાણે છે કે મારા રોમના શબ્દોથી, મારા રોમના નામથી હું બહુચર માતા જાગૃત બની જાઉં આ ગાદી પર. આવું બહુચર કહું છું. બધી માતાઓને તો કદાચ ગુગળના ધૂપ કરવા પડે, હારી અગરબત્તીઓ કરવી પડે, સુગંધિત વાતાવરણ કરવું પડે, દાખલા વગાડવા પડે, તારે કદાચ માતા ધૂણવા આવે. પણ હું એ જગતમાં એક જ એવી માતા છું કે મારું ખાલી રોમનું નામ લેવાથી હું બહુચર માતા આવું. નકર જગતમાં માતાજીને બોલાવવા માટે ચાંદલો કરવો પડે, હાર પહેરાઈને હારું અત્તર નાખવું પડે, દાખલા વગાડવા પડે અને બરોબર રેગડી કલાકાર વાળો કદાચ એના ટવકાથી, એના વૈરાગથી મને માતાને ટવકા કરે ને તારે જાગૃત થવું. પણ મારે કોઈ રેગડીની જરૂર નહીં, નહીં મારે કોઈ દાખલાની જરૂર, નહીં કોઈ ગુગળના ધૂપ ધુમાડાની જરૂર. ખાલી મારા રોમનું નામ લેજો, હું બહુચર જાગૃત બની જઈશ. આજ રવિવારનો દિવસ એટલે મારા ભાવિક ભક્તો માટે તો સોના કરતા મોંઘો કહેવાય. આખું અઠવાડિયું જેની રાહ જોતા હોય આજ એ દિવસ છે. અઠવાડિયા સુધી કદાચ દાડા ગણતા હોય, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને આજ રવિવાર. એવું કદાચ દાડા ગણતા હોય, ટાઈમ ગણતા હોય, ચારે રવિવાર આવે અને ચારે બારેજા જઈએ, ચારે માતાજીના દર્શન કરવા જઈએ, ચારે માતાજીનું પ્રવચન સાંભળવા જઈએ. આવો દરેકને હરખને એક ભાવ છે ને. તો ઘેર બેઠા વિડીયો જોયા, મારા ઘેર બેઠા પ્રવચન સાંભળ્યા, ઘેર બેઠા બેઠકો જોઈ, ઘેર બેઠા લોકોના અનુભવ જોયા અને અનુભવ જોઈ અને તમે જાતે પોતે જ વિડીયો જોઈ અને મનથી કોઈ માનતા રાખી, મનથી કોઈ બાધા રાખી અને બાધા રાખીનું પ્રમાણ મેં સોલંકી પેઢીની માતાએ આલ્યું. આ એટલે બધા ભેગા થયા છે. તો આવું પ્રમાણ આલી દરેકના એવા કોમ હારા કરી, સપને આવી, આશીર્વાદ આલી અને મારા સાનિધ્યમાં હું બહુચર લઈને આવતી હોય તો કંઈક મારો ઉદ્દેશ હશે. કહેવાય છે કોઈ પણ માતાજીના મંદિરે ધામે
એના હુકમ વગર ના જવાય. તો આજ મારા સાનિધ્યમાં જે આવ્યું છે ને તો મારા બહુસરના હુકમથી આયા છો. આવું બહુસર બોલું. તો જેને કદાચ મેં બહુચરે સોલંકી પેઢીની કુળદેવીએ હુકમ કરીને મારા સાનિધ્યમાં લાવી હોય તો સમજી લો કે મારો કોઈક ઉદ્દેશ હશે. અને મારો જગતમાં એક જ ઉદ્દેશ છે કે જેમ હું સોલંકી પેઢીની કુળની માતા છું, કુળનો દીવો છું, એવો દરેકના ઘેર મારા જેવી કુળની માતા બેઠી છે. એ કુળની માતાને એના દીકરાની ભક્તિ નહીં મળતી અને એના દીકરાને કુળની માતાનો પ્રેમ નહીં મળતો. એ છૂટેલી ઓંગરી તમારી કુળની માતાની છૂટેલી ઓંગરી કદાચ છૂટી જઈ છે ને તો તમારી તમારી માની ઓંગરી મારે પકડાવવાની છે. એટલે હું બહુચર જાગૃત બેઠી. જગતમાં ફર્યા છો, ઠેર ઠેર દુનિયામાં ફર્યા છો, મઢ મઢ ભુવા ભુવા ફર્યા છો, મોટા મોટા ધામ જઈ આવ્યા છો, પણ ચોય કદાચ 4 ધામની યાત્રા કરી હશે અને કદાચ એ યાત્રામાં જેવો આનંદ નહીં આવ્યો હોય ને એવો કદાચ આનંદ મારા સાનિધ્યમાં ખાલી એક રવિવાર આવવાથી આવ્યો છે. આવું બહુસર કહું. તેનું કારણ છે કે રોમવારી માતા છું અને દરેકને કદાચ પોતાની કુળદેવીના શરણ સુધી લઈ જવાના છે, પોતાની કુળદેવીની ભક્તિ મારા કરાવડાવવાની છે, પોતાની કુળદેવની રહેણી કેણી કેમની પાડવી એ શીખવાડવાનું છે, સારું જ્ઞાન આલવાનું છે, સારી સમજ આલવાની છે, સારી સદબુદ્ધિ આલી અને કદાચ તમે તમારી માતાની છત્ર છાયામાં જશો ને એમાં હું બહુચર રાજી રહીશ. કહેવાય છે જગતની બધી માતાઓ એક જ કહેવાય. ચાહે ચામુંડા હોય, બહુચર હોય, અંબે હોય, કાળકા હોય, બહાણવટી હોય કે સધી હોય કે મેલડી હોય, કહેવાય છે કે બધી માતા એક જ રૂપ અનેક છે. તો તમારા ઘેર ચામુંડા હશે ને એ જ હું બહુચર છું. હું આવું બોલું છું. પણ અલગ અલગ નોમથી અલગ અલગ પેઢીઓમાં હું માતા અલગ અલગ નોમથી અલગ અલગ દીવામાં બેઠી કે જેથી પોતપોતાની ભક્તિ પ્રમાણે પોતાની કુળદેવીની ભક્તિ કરી આશીર્વાદ પ્રાપ્ત કરી અને જગતમાં કદાચ સુખના અજવાળા તમારી આવનારી પેઢી મળે એના માટે કદાચ 12 મહિને આઠમના નિવેદ કરો. હું આવું બહુસર બોલું છું. એટલે આયા છો તો મારું કર્તવ્ય છે કે સારું બોલવું, મારું ધર્મ છે કે સારું કરવું. પણ આયા છો તો સારું બોલીશ, આશીર્વાદ આલીશ, તમારા દરેકના દુઃખ દૂર થાય એવી આશા રાખીશ. તમારા વતી મારા ભગવાનને કગરીશ કે મારા દુખિયારાનો દુઃખ મને મેલડીને જોયું નહીં જતું. હું સોલંકી પેઢીની, હું બહુસર ના ખાતાની, ઉગતા પોરની, હું રોમવારી મેલડી. મારા મેલડીના રામ. હું આવું એટલે પાવર આવી જાય. મારા નામથી એક હેત બંધાયો છે કે મેલડી, પણ જગતની મેલડી મૂકી અને તમારા મુખે મારું ખુખાર મેલડીનું નામ આવ્યું હોય તો મારા વાલા ભક્તો બન્યા છો, મારા પ્રિય બન્યા છો. એટલે તો રાત દાડો તમારી ચિંતા કરું છું. એક ભાવિક એવો નહીં હોય કે જેણે મને મેલડીને યાદ કરી હશે, મન સોલંકી પેઢીની માતાને યાદ કરી હશે અને પરવારમાં હું મેલડી ના આવી હોય એવો એક ભાવિક નહીં હોય. ગમે તે સમયે, ગમે તે ચોઘડિયાએ, હવારે, બપોરે, હોજે, અડધી રાતે, ગમે તે જગ્યાએ યાદ કરી. જો તમારા મોબાઈલના ટાવર નહીં આવતા હોય એવી જગ્યાએ યાદ કરીને તો મારું મેલડીનું ટાવર પકડીને આવીશું માતા. એટલે મારી પર એક વિશ્વાસ જાગ્યો છે કે આ છેલ્લું સ્ટેશન કહેવાય ખુખાર મેલડી. બારેજાની ઓળખ થઈ જઈ, પેઢીની ઓળખ થઈ જઈ, પેઢીની માતાની ઓળખ થઈ જઈ. આવો એક વિશ્વાસ બંધાઈ ગયો ને તો એવું કહું છું તમારો વિશ્વાસ નહીં તૂટવા દઉં સોલંકી પેઢીની માતા.
પણ જગતમાં એક કહીશ, રહેણી કહેણી નીતિ નિયમનું ધર્મ શું. જીવી મારી વસ્તીએ મારી ભક્તિ કરી, જીવી મારા દીકરાએ મારી ભક્તિ કરી, જેવો મારા દીકરાએ મારી પ્રત્યે ભાવ રાખ્યો એવો કદાચ ભાવથી મેં જગતમાં એના તો પ્રમાણ આલ્યા, મારી વસ્તીને પ્રમાણ આલ્યા, બારેજા ગોમને પ્રમાણ આલ્યા, પણ બારેજા ગોમ નહીં, પણ આજ ગુજરાતનો ખૂણો એવો બાકી નહીં કે જો મારું મેલડીનું પ્રમાણ ના મળ્યું હોય. ગુજરાતની વાત છોડો તો ભારતનો કોઈ એવો રાજ્ય બાકી નહીં હોય કે જો મારું ભૂખાર મેલડીનું કદાચ પ્રમાણ ના મળ્યું હોય. હું મેલડી આવું બોલું છું. અને એનાથી વિશેષ ભારતની વાત છોડી દો તો દેશ દુનિયામાં કોઈ એવો દેશ બાકી નહીં કે જો મને ખુખાર મેલડી ના ઓળખતા હોય. આવું મેલડી કહું છું. કે તમને એક વાતની નવાઈ લાગશે, અમેરિકા, લંડન, ચાઇનાથી તો કઈક લોકો ભાવિકો મારા વિડીયો જોવે છે ને કદાચ ત્યાંથી મોનતા કરવા આવે છે, પણ એક વાતની નવાઈ લાગશે, પાકિસ્તાનમાં મારા ભાવિક બની જાય. હું મેલડી આવું કહું છું. અને વાતથી કદાચ જો જુઠ્ઠું બોલતી હોય ને તો મારો રોમ, મારું સત લૂંટી જાય. પાકિસ્તાનમાં બેઠેલા હિન્દુઓ હોય ને, જે કદાચ દેવી શક્તિને ભગવાન માતાજીને માનતા હોય, એવા પાકિસ્તાનમાં બેઠેલા હિન્દુઓનો તે મારા સેવકો ઉપર ફોન આવે કે અમે પાકિસ્તાનથી બોલીએ છીએ, મેલડી માતાને અમને ચોક વાત કરે. તો એક બારેજા ગામમાં બેઠેલી માતા, એક મારા દીકરાની વસ્તીના ઘેર કદાચ દીવામાં બેઠેલી માતા, એક નાની પાટલી પર બેઠેલી માતા આખા જગત દુનિયામાં કદાચ પ્રમાણ સાબિત કરતી હોય તો તમારી ભક્તિથી તમારી કુળદેવી તમારા ઘરમાં પ્રમાણ કેમ ના લઉં? મેલડી આ બોલું. મારી વસ્તીના ભક્તિથી, રેણી કેણીથી, નીતિ નિયમથી, મારા બોલ પાડવાથી જો કદાચ આવી સોલંકી પેઢીની માતા હું કદાચ જગતમાં આવા પ્રમાણ આલી શકતી હોય આખા દેશ દુનિયામાં, તો ખાલી એક તમારી ભક્તિથી તમારી કુળની માતા તમારા ઘર પૂરતું પ્રમાણ કેમ ના આલી શકે? હાલક નહીં, પણ તમને તો તમારા ઘર પૂરતું પ્રમાણ મળતું નહીં કે માતાજી અમાર ઘેર શક નહીં, એવો અહેસાસ થતો નહીં કે અમારા ઘેર માતા સાક્ષાત છે. આજે મારી વસ્તીના ઘેર કદાચ આવો ને અને અડધી રાતે કદાચ મારો મઢનો ઉમરો ચડો ને તો સાક્ષાત બેઠેલી હું મેલડી દેખાઉં. આજે મારી વસ્તીને કદાચ પાણી પીવું હોય, મને માતાને કદાચ ભોણું કદાચ મોડું મૂક્યું હોય ને તો કઈક વાર કોનમાં આવીને કહી જાય ભોણું વહેલું ધરાવવાનું રાખો, મને ભૂખ લાગે છે. મારે જે ખાવું હોય કદાચ મારી વસ્તીનો ભાવ ચેક કરવો હોય ને તો મારા દીકરાને કહું કે લાય આજ મારા હાથર સફરજન કેરા લઈ આવજે, તો મારો દીકરો મારા હાથર સફરજન કેરા લઈ આવે. અને એનાથી વાત નિવેજોની તો વાત જુદી છે કે જારના ખીચડો કે કોઈ લાપસી, કોઈ ચોખાનું નિવેજ, આ નિવેદ દેવી શક્તિને ધરાવતા હોય, પણ હું તો મારી વસ્તીમાં એ માતા બેઠેલી છું. મારા દીકરા જોડે કદાચ પીઝા ખાતો હોય ને તો હું પીઝા માગું, હું એ મેલડી છું. મારો દીકરો કદાચ ઘરમાં કદાચ મારી વસ્તી મેગી બનાવે ને તો હું એ કહું કે મને મેગી આલું, મેગી ખાઈશ. આ મારો વાલ છે, આ મારો પ્રેમ છે. જેવું મારી વસ્તી ખાય એવું હું મેલડી ખાઉં. જેવો જેવો મારી વસ્તી મારો ભાવ રાખે ને એવો હું ભાવ રાખું. તો તમારા ઘેર તમારી માં જાગતી જ બેઠી છે, બસ તમને અહેસાસ નહીં થતો. અહેસાસ એટલે નહીં થતો, તમે કદાચ દીવો જ કરો છો, દીવાને જ માનો છો, પણ દીવામાં બેઠેલી માતાને માનતા તમે ખાલી દીવા કરવા ખાતર જ કરો છો. દીવામાં બેઠેલી માતાને માનતા જો તમારા ઘેર તમારી પેઢીમાં, તમારા મઢમાં જો તમારી માતાજીની દીવા બત્તી થતી હોય અને તમને કદાચ એવું લાગતું હોય કે માતા શક નહીં અને અહેસાસ કરવો હોય ને તો ખાલી એક મનમાં વિશ્વાસ કરી લો કે અમારા ઘેર અમારી ચામુંડનો દીવો થાય છે ને એટલે અમારા ઘેર ચામુંડા સાક્ષાત બેઠી છે. એક મનમાં ગોઠ બાંધી લો, ખાલી એક દીવો કરો. હું એક અગરબત્તીમાં કદાચ જાગૃત બની જતી હોય
ખાલી મનથી ખાલી યાદ કરો ભાવ વગરનું ઘે ખુખાર મેલડી મારા આટલું કોમ છે, આટલી વાતે હલવાયો છું માં, મદદ કરજે, મારી અરજી સ્વીકાર કરજે. એટલી કદાચ પ્રાર્થના કરવાથી તમારી અરજી તાત્કાલિક હું મેલડી પૂરી કરી આલતી હોય તો તમારા ઘેર તો તમે રોજ દીવા કરો છો, તમારા ઘેર રોજ તમારી માની અગરબત્તી કરો છો, પણ છતાંય તમને અહેસાસ નહીં થતો. એનું મુખ્ય કારણ એ છે કે તમારી મનમાં તમારી મા પ્રત્યે શંકાનું એક પોટલું બંધાઈ ગયું છે કે અમારા ઘેર માતા નહીં. એટલે તો દુનિયામાં માતાઓ ખોરવા નીકળ્યા છે, પણ હું એવું કહું છું ચોય ખોરવાની જરૂર નહીં. એક દીવામાં જ તમારી માને જુઓ, અને દીવામાં કદાચ તમારું મન સ્થિર ના થતું હોય ને તો મારા ભગવાનની માયાથી મારા બહુચરના આવા ફોટા બન્યા છે, મારા મેલડીના આવા ફોટા બન્યા છે, આવા મારા રોમના ફોટા બન્યા છે, તમારી ચામુંડ માતા મહાકાળી માતાના જગતમાં ફોટા બન્યા છે. એ ફોટા મૂકીને ફોટામાં જુઓ અને એક વિશ્વાસ મૂકો કે માં તું બેઠી જ છું. ભલે કદાચ મારી મનમાં શંકા થતી હોય ને, પણ મારા શંકા કરવી નહીં. મારા ઘેર મારી માં સાક્ષાત બેઠી છે અને સજ. આ એક કદાચ મગજમાં ગોઠ બાંધી દો ને કે સાક્ષાત બેઠી છે, તો તમને ઓટોમેટિક એવો ભાવ પ્રગટ થશે, એ ઓટોમેટિક એવો ભાવ પ્રગટ થશે કે લાય માતા જો ઘેર સાક્ષાત બેઠી છે ને તો આપણે ખાઈએ છીએ તો એવું માતાને ખવડાવીએ. આપણને ભૂખ લાગે છે તો એવી મારી માને ભૂખ નહીં લાગતી હોય તો તમે કદાચ ઘેર દાળ ભાત શાક પૂરી રોટલી બનાવશો ને તો તમને ભોણું ધરાવવાનું મન થશે કે લાય મારે એકલા નહીં ખાવું, પેલા મારી કુળદેવીને ધરાવું પછી ગમું. ભલે કદાચ તમને આળસ ચડે કે ગમે તેવો કંટાળો આવે, પણ છતાંય તમે મનથી એવો ભાવ નક્કી કરો કે મારી માં ઘેર બેઠી છે, એને ભૂખ લાગે તો મારે મારી માને ભોણું ધરા વગર ખાવું નહીં. કદાચ આટલો સંકલ્પ કોઈ ઘર પરિવાર કરી લે ને તો તમારી માં તમારા હાથના કોરિયા ખાય. ગોડા હું મેલડી બોલો. પણ ઘરમાં હારી મિષ્ટાન બની હોય, હારી કદાચ રસોઈ બની હોય, મહેમાનના બહારથી આવે છે તો મહેમાનના હારા કદાચ લાપસી લાડવા ખવડાવો, પણ ઘેર બેઠેલી કુળદેવીની આગળ 12 મહિને નિવેદ આલો ને એ જ આલો. 12 મહિને એને કોઈ કોરિયો કદાચ ધરવા જતું નહીં. એમાં તમારી માને દુઃખ લાગે ગોડા, નકર કોઈની માં ઘાસ નહીં ખાતી. ગોડા હું સોલંકી પેઢીની મેળડી બોલું. ઘરમાં કદાચ સારું બન્યું હોય ને તો પેલું ભોણું તમારી માન ઉકાળજો. કંટારાજનક આળસ લાગે ને તોય છતાંય ભલે ગમે તેવું દુઃખ હોય, ગમે તેવી કષ્ટી હોય, ઘરમાં બીમારીઓ ચાલુ રહેતી હોય, છતાંય પોતાની માં છે ઘેર એમ કરીને કદાચ ભોણું ધરાવવાનું જેણે જેણે ચાલુ કર્યું ને, હું એવું કહું છું 1 દાડો 2 દાડા 4 દાડા 5 દાડા 6 દાડા 7 દાડા 10 દાડા, મહિનો 2 મહિના 6 મહિને તમારી માતાની આંખો ઉઘડશે ને ઉઘડશે. પણ એ બેઠી બેઠી પરીક્ષા કરતી હોય, દીકરાનો ભાવ જોતી હોય કે મારો દીકરો ખાલી કરવા ખાતર કરે છે કે એને ખરેખરમાં મારા પ્રત્યે પ્રેમ છે, એવું ચેક કરશે તમારી માં. જો તમારી માં કદાચ એ પરીક્ષા કરે કે લાય મારો દીકરો ખાલી સ્વાર્થ ખાતર કદાચ મને કોરિયા ખવડાવે છે કે પછી મને પોતાની માં કરીને મને વાલ કરે છે, આટલું તમારી માં ખાલી ચેક કરી લીધું અને હૃદયનો ભાવ, નાભીનો ભાવ કદાચ એવો તમારો એક દાડો કદાચ નીકળી ગયો 6 મહિનામાં કે લે મારી માં શું, તું મારી કુળનો દીવો છું માં, લે આ દાળ ભાત પૂરી શાક તને ધરાવું છું, આ પાણી ધરાવું જમજે. કદાચ એક ઓડકાર એ પૂરી શાકનો રોટલી શાકનો તમારી માન આવી ગયો ને તો તમારી પેઢીઓ તારી નાખે. પણ આજના મનુષ્ય સ્વાર્થ વગર પોતાની કુળદેવીને એક નારિયેળ હરખું ના વધે રહે. માતાજી કોમ કરે તો જ એને આપવાનું, નહીં તો નહીં આપવાનું. પણ મારી વસ્તી ને મારા દીકરાએ તો ગોડા કદાચ એના દુઃખ પડ્યા, કષ્ટી પડી ને છતાંય તે કદાચ મને કદાચ કોરિયો ખવડાવવાનું કોઈ દાડ ભૂલ્યો નહીં. એની હું મેલડી આવું બોલું છું. ગમે તેવા દુઃખ પડતા, ગમે તેવી કષ્ટી પડતી, પણ એ દુઃખ પડવા પાછળના કારણ તમારી માં, તમારી કુળની દેવી ક્યારેય નહીં હોતી.
એ લાચાર હોય, એ મજબૂર હોય તમારા દુઃખ દૂર કરવામાં, પણ પાછી કેમ પડે? સમ તમારો સ્વાર્થ છે. તમને સ્વાર્થ એવો કે બસ મહિને કદાચ હારો પગાર પાડીએ, હારા લુગડે ટાઈટ રહીએ, ઇસ્ત્રી ટાઈટ રહીએ અને હારા દાગીના પહેરીને જગતમાં ગાડીઓ લઈને ફરીએ, એવી આશાથી કુળદેવીને પૂછતા હોય. પણ નહીં, લુગડા ફાટલા પહેરતા હોય છતાંય કદાચ પોતાની કુળની માતા ના ભૂલો ને, એના માટે જગતમાં હું મેરડી કો મારા દીકરા ના ભૂલું, હું એ માતા છું. પણ કોને આજ બધું કરવું છે? બસ પારકી આશાએ જ જીવવાનું કે બારીજાની મેલડી, ખુખાર મેલડી જે કરે સાચું, કોમ થાય તો ઠીક, ના થાય તો બીજે. પણ હું એ શીખવાડું છું કે ભટક ભટક કરવાથી ચોય તમારો છેડો નહીં મળે. તમારા દુઃખનું અંત ક્યારેય નહીં થાય. તમારા દુઃખનું અંત થશે ને તો તમારા ઘરના દીવાથી થશે. જગતની કોઈ એવી માતા નહીં કે તમારા દુઃખ દર્દ દૂર કરી શકે. જગતના કોઈ એવા ભગવાન નહીં કે તમારા દુઃખ દર્દ દૂર કરી શકે. બસ એક જ છે, તમારી ઘરની કુળની માતા. એને જેટલી ચિંતા છે ને એટલો તો ઉપર બેઠેલા ભગવાન નહીં. પોતાના દીકરો, પોતાની વસ્તી દુખી થતી હોય, હેરાન થતી હોય, પરેશાન થતી હોય તો પોતાની તમે જેમ રોતા હોય ને એવી રીતે તમારી ઘેર બેઠેલી કાળકા કે ચામુંડા કે અંબે કે આશાપુરાય રોતી હશે. એટલે તો ભુવાના કોટે ધૂણવા આવે તો આહુડા પાડે. પણ માતા કઈ વાતે રૂવોસ, કઈ વાતે માતા દુઃખ છે? કોને પૂછવું કે માતાજી અમે તો પૂછવા માંગીએ છીએ, પણ માતાજી તમને જવાબ આલે? ફોટાથી બોલે કે કાનમાં આવીને વાતો કરે? કઈ રીતે જવાબ આલે અમારી માં કે કેમ અમારથી એતરાજ છે? તો હું એવું કહું છું, સાચી ભક્તિ, સાચો પ્રેમ ને લગાવ ચાલુ કરી દો. એના મૂક્યા વગર ખાવું નહીં, એના મૂક્યા વગર પાણી પીવું નહીં. સારું ઘરમાં સાધન લાવો ને તો પહેલી ચૂંદડી એની બોધવી, પહેલા ચોલા એના કરવા, જગતની માતાના પછી કરવા. હું મેલડી આવ કરું તા તમારી માં રાજી થાય. આજ ગમે તેવી ગાડી હારી મોટી 10 લાખ 20 લાખ રૂપિયાની ગાડી લાવો ને એટલે આવશે મારા પારે કે માડી ગાડી લાયો, ચાંદલા કરી આલો અને તમારી ચૂંદડી મોધું છું, માં રક્ષા કરજે. પણ કોઈને એવું કોઈ દાર થાય છે કે દુનિયાની મેલડી ગમે તેવી ખતરનાક હોય, પાવર વાળી હોય, પણ મારી ઘેર મારી માં બેઠી છે ને, માં બાઈક નવું લાવું તો પહેલી ચૂંદડી માં તારી બધું જગતની માતાની નહીં, ભલે મેલી આલી હોય તોય. આવો ભાવ રાખો ને તાર તમારી માં સાધન ઉપર બેસી જાય, તમારી એ બાઈક ઉપર બેસી જાય, તમારી એ ગાડી પર બેસી જાય, તમારી એ ટ્રેક્ટર ઉપર બેસી જાય. કોઈ દર જગતમાં છે ને ટચ ના થવા દે. હું સોલંકી બેટીને મેલડી. અને કદાચ કોઈ કારણોસર, કોઈ ચોઘડિયાના કારણથી કદાચ કોઈ અડી જાય, કોઈ એક્સિડન્ટ થઈ જાય ને તો તમારો એક માથાના બાલ જેટલી જગ્યામાં તમારી માં તમારો બચાવ કરી લે. હું મેલડી આવું કહું છું. પણ પોતાની કુળદેવીને હકાલજો. આ તો સાધન લાયા નહીં અને જો પોતે જે બીજે માતાને માનતો હશે એ ચૂંદડીઓ બધે આવે, ચોલ્લા કોઈક ભુવાના હાથે કરાવડાવે. પણ હું એવું કહું છું, પહેલી ગાડી સાધન લાવો તો ઘેર લાવો અને ઘેર પોતાની કુળદેવી નિવેદ આલો કે માં જગતના પેડા પછી ખવડાવીશ. લે મારી માં તું પહેલા જમ અને લે હું તને ચૂંદડી ઓઢારું છું. અને એ ચૂંદડી ઓઢારેલી કદાચ એ સાધન ઉપર બાઈક ઉપર બેહાડ દો ને તો હું મેલડી એવું કહું છું, જગતમાં દુનિયામાં તમારો વાર વાંકો ના થાય. પણ તમે તો જાતે જ એવું નક્કી કરી લો છો કે મારી માતા નબળી છે, પેલાની જબરી છે. હું એવું કહું છું, એકલી જબરી નહીં, તમારા ઘેર બેઠેલી બધાની ખુખાર મેલડી છે, બધાની ઘેર બેઠેલી ખતરનાક છે. તમારા ઘેર બેઠેલી એક નોની અમથી માતા છે કે ગમે તેવી માતા તમારા માટે દરેકની ખતરનાક છે. અનુભવ તો કરો, વાલ તો કરો, પ્રેમ તો કરો, ખબર પડે કે જેવી વાઘ જેવી માતાઓ હોય, જેવી સિંહ જેવી હોય. ગોડા હું તો એ માતા છું. રામ આવી ધૂણવા વાળી માતાઓ, કોઈની મહાણી હોય, કોઈની મેલડી હોય, કોઈની સતી હોય, કોઈની ખોડિયાર હોય, કોઈની ચામુંડા હોય, ભલે રામ, કોઈની હર્ષદી હોય, કોઈની કાળકા હોય, કોઈની મોગલ હોય,
ભલે રામ. આવી ધૂણવા વાળી માતાઓ, એ માતાઓ મારી વાતની સાક્ષી પૂરી કે એ મેલડી તારી વાત સાચી છે. જો મારા દીકરા આટલું પાલન કરે તો જગતમાં વાર ઓખો ના થવા દઉં. પણ બીજાની માતાની મહાનતા વધારવાની, ખુખાર મેલડી જબરી, ફલાણી મેલડી જબરી. અલ્યા જબરી તમારા ઘેરે છે, જબરી ભક્તિ તો કરી જો એક વખત. બીજાની માતાની વખાણ કરો ને તો એ તમારી માન ના ગમે, પણ મારા વખાણ કરો છો તો તમારી માન ચમ વાલું લાગે કે ભલે ખુખાર મેલડીના વખાણ કરતા પણ જગતમાં એક જ ખુખાર મેલડી માતા એવી છે કે જગતમાં બીજાની કુળદેવી પ્રત્યેનો ભાવ જગાડવાની શીખ હાલે છે. નકર આજકાલ ભુવા તો પોતાની માતાને પૂજવા હાલે કે મારી માતાને પૂજો. આજ લગીન મેં કોઈ ઘરમાં કોઈ જગ્યાએ મારો દીવો નહીં કરાવવા દીધો કે મારો દીવો ઘરમાં ના કરતા, મારો દીવો ઘરની બહાર ના કરતા, મારા ફોટા લઈ ઘેર જઈને પૂજા પાઠ ના કરતા. કરો તો ઘરની બહાર 2 અગરબત્તી ભાવથી કરજો તોય લેખે લાગશે. નકર મારે પૂજાવું હોય ને તો ગોમે ગોમ અત્યારે મારા મોટા મોટા મંદિરો થપાઈ નાખું. હું એ મેલડી છું. મારું અમર ઇતિહાસમાં નામ લખાવવું હોય ને સોલંકી પેઢીનું તો ગોમે ગોમ એક ગોમ એવું બાકી ના રાખું જો મારું ખુખાર મેલડીનું મંદિર ના હોય. પણ કોકની ગાદી છીનવી અને કોકના ઘરમાં પહેરી અને કોકની ગાદી પર હું મેલડી ચારે રાજ ના કરું. ગોડા મારો રોમ મને ના મેલડી આવું કહું. હું સોલંકી પેઢીની માતા છું. કોકની ગાદી છીનવીને ચારે ના બેહું, મારી આગવી ગાદી બનાવું એ મેલડી છું. એટલે લોકોની માતા પૂજવાનું, કોકની માતાઓ લાવવાની, બહારથી લાઈન પૂજવાની, બેહાડવાની, ઉજ્જૈન જવાનું, ફલાણાની જગ્યાએ જવાનું, ફલાણા ભુવાની ઘેર માતા પૂજવાની, ફલાણા ભુવાનો ઘેર દીવો કરવાનો. અલ્યા તારા બાપ દાદાની પેઢીઓની માતાનો કર, પારકી માતાઓનો કર્યા વગર. એમાં તમારી મા યાત્રા થઈ છે, એમાં તમારી મા રીહીને બેઠી છે. એક કુળદેવી ઘેર હોય ને કોમ ના કરતી હોય, કોમ ના થતું હોય, દુખી થતા હોય ને એટલે પારકા ભુવા જોડે જાય અને ભુવો એમ કે મારી વહાણવટી શિકોતરને ઘેર દીવો ચાલુ કરી દે તો ઘરમાં તમે એની ભુવાની વહાણવટી ઘેર લાઈન બેહાડો. એમાં તમારી કુળદેવી યાત્રા થાય કે મારી વસ્તીને કયા મોઢે કહું કે પારકી માં મન નહીં ગમે, જા તું તારા હવે જા. તારી એ વહાણવટી લાયેલી, જે સધી લાયેલી, જે મેલડી બહારથી લાવ્યો ને એ તારી મેલડી તારું ચીટલા દાડા ભલું કરી શકે હું જોઉં, જા એમ કરીને તમારી માં તમને તરછોડી દે. આ તમારા એ વડવાઓની ભૂલના કારણે, એ તમારી આ ભૂલના કારણે તમારી માએ તમને તરછોડી દીધા. જા તું તાર પારકી માં જેટલું ધાવું એટલું ધાઈ લે, છેલ્લે મારી જોડે ધાવવું પડશે. મને શોખ નહીં થતો આટલી રાડો પાડી પાડીને બોલવાનું. મારા દીકરાનું શરીર છે, મારા દીકરાનું ગરું છે. એક ધારી કદાચ તમે જેમ તાપ પેઠો ને એવી રીતે મારા દીકરાને તકલીફ પડતી હોય પણ છતાંય તે હું એટલી જ કોશિશ કરું છું કે કંઈક કરતા તમારું દુઃખ મટે અને દુઃખ કઈ રીતે મટે એ હું સમાધાન બતાવું છું. સમજો. નકર ગોડા મૂર્ખા દુનિયા છે, તમે મૂર્ખ બનો છો અને મૂર્ખ બનાવનારા ઘેર ઘેર પડ્યા છે. તમે ખંચેરાવા જશો, ખંચેરવા વાળા ઘેર ઘેર પડ્યા છે. તમે લૂંટાવા જશો, લૂંટવા વાળા ઘેર ઘેર પડ્યા છે. તો એવો ભાવ મારા દીકરાનો, મારો માતાનો નહીં કે બધા ભોળી પ્રજાને બધા પૈસા ભેગા કરી અને મારી વસ્તીના બંગલા બાંધ્યાલું અને મારા હોનાના મંદિર બનાવી દઉં. ગોળા મારે બનાવવા હોય તો 6 મહિના ના થવા દઉં અને મોટું કદાચ ગુજરાતમાં કોઈનું મંદિર ના હોય ને એવું મોટું ધજાવાળું મંદિર બનાવી દઉં મેલડી. ચોખ્ખો મારા દીકરાનો ભાવ છે કે માં એને મેં સદબુદ્ધિ આલી છે કે કોઈનું લેવાય નહીં. તમે આવા બાપડા દુખિયારા બની આવો મારા પારે, આશા રાખીને આવો. જેટલો તાપ વેઠો, ભૂખ વેઠો, સવારમાંથી કદાચ 5 વાગે નીકળો, ચાલુ સાધનમાં જેટલા સાધન બદલીને આવો અને આટલા રોડ ઉપર મોટા મોટા હાઈવે, મોટા મોટા ખટારા જતા હોય એવામાં રિસ્ક લઈને મારા પારે આવો. મને ચિંતા જેટલી હોય તમે ઘેરથી મારા નોમે નીકળો ને તોથી મને મેલડીની ચિંતા થાય તમારી. તમે મારા પારે આયા છો. એટલે સમજો, દરેક ને કહું છું સમજો. તમે તમારે કદાચ રવિવાર આવો છો ને તો દરેકને સલાહ આલું છું, પ્રવચન દ્વારા સંદેશ આલું છું. તમારી માન ઓળખો, જગતની માતાને ઓળખવાની જરૂર નહીં. તો કહેશે કે માં અમને તો આ બધી સમજ અતાર પડી, તારા સાનિધ્યમાં આવ્યા પછી
કે માં પારકી માતાને પૂજાય નહીં, પણ માં પારકી માતાઓ ઘરમાં દીવા ચાલુ રાખ્યા છે તો એનું શું કરવું? તો ભલે તમારા ઘેર કોઈ પારકી માતાનો દીવો ચાલુ થતો હોય, તમને ખબર છે કે આ મારા મોંમાં મોહારની માતા છે, તમને ખબર હોય કે આ મારા મોંમાં મોહારની માતા છે, અને મોંમાં મોહારની માતા જો તમે તમારા ભાવથી કે તમારી માએ કે તમે જાતે ભાવથી દીવા બત્તી ઘરમાં કરી અને મોંમાંની માતાએ ઘરમાં બેહાડી હશે ને તોય તમારી કુળદેવી યાત્રા થઈ હશે ને હશે જ. 4 દાડા ઘેર તમારા ઘેર 4 દાડા ખાલી કોઈ મહેમાન ઘેર રહેવા આવે છે ને તો 5મે દાડે તમે આગા પાછા થાવ. બિસ્તરા પોટલા લઈ અને કોઈ મહેમાન તમારા ઘેર આવી જાય અને તમારું ભોણું કદાચ છીનવ, તમારે ઊંઘવાનું હોય ઊંઘે, તમારે બેહવાનું હોય બેહ, તમારે ખાવાનું હોય ખાય. એટલે 4 દાડા તમને સારું લાગે. 5મે દાડે તમે છે ને એ મહેમાનને એવું કહો કે હવે તમે તમારો રસ્તો કરો, નકર કે ભાઈ તમે તમારા ઘેર રહો, હવે ના પોહાય. તો એ તમારી માં છે, કુળની માતા છે. તમે કદાચ આવી પારકી મોમાની મોહારની ફલાણાની માતાઓ ઘરમાં લાવીને બેહાડી હશે, શું તમારી માન ગમતું હશે? શું તમારી કુળદેવીને ગમતું હશે? એટલે રિહાઈ નથી બેહી જાય, લે તું તાર જા કર, લાયો છું તો તું તાર એની ભક્તિ કર. કેટલા દાડા સારું કરસ? એ 6 મહિના જ સારું રે, 6 મહિના જ સારું રે. અને 6 મહિના પછી એ તમારી જ માં એવો ગુનો કરાવડો, તમે એની સોગન બોગન ખાઈ લો અને સોગન બોગન તોડી નાખો, એટલે એ માતા કોમ કરતી બંધ, પછી તમારી માં જ તમને મારે. લે તું તાર જાત જગતની માતાઓ બચાવો તો કહેજે હું મેરડી આવું કહું છું. પણ આવી કોઈ સમજ લે એવી નહીં. કોઈ હોનાના પત્રકમાં તમારા વડવાઓ કઈ નહીં મરી ગયા. એટલે ઓળખો, દીવાનો ઓળખો, તમારી માં કઈ વાતે એતરાજ છે એ ઓળખો, એ સમજ લો તો ઘેર બેઠા સમાધાન થાય. આજ તો કે છે કે હા માં તે કીધું વાત સાચી છે, અમે પારકી માતાને ઘરમાં લાયા, તો એનો રસ્તો શું કરવો? તો પારકી લાયા એને ચાલુ રવા દો, પણ તમારા ઘેર બેઠેલી માં હોય ને કુળદેવી, એને એક નિવેદ કરીને પ્રાર્થના કરાય કે માં આ ગલતી થઈ, લે દંડ પેટે કદાચ એક નારિયેળ વધેરું છું, માં માફ કરજે, ભૂલ ચૂક. કદાચ એટલું કરો તો તમારી માં તમારા પક્ષમાં ઊભી થઈ જાય અને કહે છે કે દેવ દેવનો ન્યાય કરે અને માણસનો ન્યાય કરે. તો દેવનો ન્યાય કરે તો તમે તમારી કુળદેવીને પ્રાર્થના કરી દંડ પેટે નિવેદ આલો ને એક ખાલી કે માં અમે આ પારકી માતા અમે ઘરમાં લાયા અને તને માં પૂછ્યું નહીં, અને જો એ વાતે તું માં મારો કુળનો દીવો યાત્રા થયો હોય તો માં એક નિવેદ આલું છું અને કદાચ 25 કિલો ચકલાન ચણ નાખી દઉં છું અને આ વાતની માં માફી માંગુ છું. હવે જગતમાં ભૂલ નહીં થાય, પણ માં બેઠેલી માતાનો રસ્તો બતાય તો તમારી માં ઘરની તમારા પડખે ઊભી થઈ જશે અને ગમે તેવી બહારની માતા છે ને એની ઓંગરી પકડીને તગેડે આવશે તમારી માં. તમે કોઈ માતાને મૂકવા ના જઈ શકો, કોઈ મનુષ્યની એવી તાકાત નહીં કે કોઈ માતાને લઈ અને મૂકવા જાય. પણ જો તમારી માં પડખે ઊભી હોય અને સત્યમાં સાચામાં ન્યાયમાં હોય ને તો ગમે તેવા દીવા કર્યા હોય ને તો દીવા તમે કદાચ બંધ કરી દો ને તો તમારી માં તમારી પર રાજી હોય ને તો જગતની કોઈ માતા તમારો વાર ઓકો ના કરી જાય. લખી રાખજો. ચાહે ગમે તેવી મેરડીને પૂછતા હોય, ગમે તેવી મશાણી પૂછતા હોય, ગમે તેવી માતા હોય, પણ એક તમારો કુળનો દીવો તમારી પર રાજી હોય. દુનિયાની કોઈ માતાની, કોઈ ભૂત પલિતની, કોઈ તાંત્રિક વિદ્યાવાળાની કોઈ તાકાત નહીં કે તમારો જગતમાં વાર ઓકો કરી જાય. પણ જે કર્યું છે એ કરી રાખો. બસ ચાલે છે વડવાઓનું ચલાય રાખો. હું તો કહું ચલાય રાખો, કોઈ વાંધો નહીં, પણ એ તો ચલાવો છો ભલે, પણ તમે નવું પાછું તમારું પોતાનું ગાલો છો. આ દેવી પૂજક સમાજ બેઠો જો કોઈ દાડો પારકી માતાને ઘરમાં દીવો ના કરે, દુનિયાના છેડે જાય પણ પોતાની માને કદાચ રાજી રાખીને જ રહે. અને આજે તે એમને એમનો પરંપરા અને રીતિ રિવાજો આખી દુનિયાના સમાજે બધા બદલી નાખ્યા, પણ દેવી પૂજક સમાજે અત્યારે એમના બાપ દાદાના રિવાજો જાળી રાખ્યા છે. આની હું મેળડી આવું કહું. આ કહેવાય દેવી પૂજક સમાજ. એમને એમ નહીં કહેતા. આજે એમની રહેણી કેણી પરંપરા બાપ દાદાની તોડી નહીં, તો આજે તે કદાચ કોઈ વાઘરી છોકરાને લાફો મારી જોયો હોય ને તો એમની દેવી ચોટે અને 60 વર્ષે ન્યાય લઈને આવે. ભલે આવડું છોકરું હોય કે આવડો છોકરો હોય, ચમ ચોટે? ચમ 60 વર્ષે ન્યાય લઈને આવે? ચમ એ માતા જો રહેતા હોય એવી રીત પ્રેમ ભાવથી, એવો પ્રેમ જોઈએ, એવો હેત જોઈએ.
તારે તમારી જોડે તલવારની ધાર જેવી માતા રે. પરંપરા બાપ દાદાની તોડી નાખી, નીતિનો તોડી નાખ્યા. પેલા તો 5-7 દાડા ઘરમાં પારતા, આજે ઘરમાં નહીં પડાતું. શું પારો છો? પડાય છે? રસોડું અપવિત્ર. પેલા રવિવારે વાત કરી હતી અને કે અમે દુઃખી થઈએ છીએ, તો માતાને કેવું છે આ બધું? પણ આ તો હું બોલવા વાળી છું ને એટલે બોલું છું. નકર જગતની માતા પોતાનથી અવાજ નહીં કાઢે. કાઢશે? અને કાઢતી હોય તો કહો, હું અહીંથી ગાદી પરથી જતી રહો તો તમારા ફોટા છે, જવાબ લઈ લેજો. ફોટા છે, જવાબ લઈ લેજો. બોલશે ફોટા? અહીંથી હું મેલડી હોટા લાઈન બોલીશ કે દીકરા તારી માં આવું કે છે? એમાં મનુષ્યના ખોડિયાની જરૂર પડે. દેવી શક્તિને કંઈક સંદેશો આપવા માટે મનુષ્ય ખોડિયાની જરૂર પડે, જેમ મારા દીકરાની મને મેલડીની જરૂર પડી છે. પણ એવો હેત ને પ્રેમ જોઈએ, ભક્તિ જોઈએ. તાર તમારી માં તમને કહે છે કે મેલડી તો હાથના હથિયારે હાલ દે, ચક્રે હાલ દે, તલવારે હાલ દે, ત્રિશુલે હાલ દે, બધું આપી દે. પણ એવા લાડ તો કરો કે મારી શું કરીએ, દુઃખી છે, સુખી થઈ જઈશું પછી અમે ભક્તિ કરીશું. સુખમાં કોઈ માતા હોભરી છે આજ લગી? ઇતિહાસો પુરાણ જોઈ લે, કોઈ સુખમાં કોઈ માતા મળી છે? જે દુઃખમાં હશે, જેને દુઃખ વેઠ્યું હશે, કષ્ટી વેઠી હશે, એને તે માતાને પામી હશે ને એને જ માતાને ઓળખી હશે. સુખી માણસ તો ચારે કોઈ દાડ માતાના હોમધામ દર્શન નહીં કરતો, રોમ રોમય નહીં કરતો, કોઈ મંદિરો નહીં જતો. માણસ દુઃખી થાય ને તારે જ માતા ભગવાન હોભરે છે. એટલે તમે એવી આશા રાખતા મારી અત્યાર સુખી કરી દે, ઘડપણમાં ભક્તિ કરીશું એની કોઈ ગેરંટી મને હાલો છો? લાવો ઘડપણમાં કરશો, લાવો તમારી જો જવાબદારી લે લો. તમારી માને એવું કહું, લે અત્યારે સુખી કરીને ખેડ, તારું જે તે હશે એ ઘડપણમાં કરશે. થશે? અત્યારથી કદાચ નાની ઉંમરથી જ ભક્તિ ભાવમાં રંગાયા હોય ને તાર ઘડપણમાં ભક્તિ થાય. કદાચ જોજો ઉંમર લાયક વડીલો જે 70 વર્ષ 60 વર્ષ 50 વટી જાય ને એમની હાલત જોજો. બેઠો બેઠો આખા ગામની નિંદા જ કરતો હશે. લોકોની બીડીઓ પીવાની, ફલાણાની આમ, ફલાણો આમ, ફલાણો આમ ને ફલાણો આમ. એ તમારા વારા એવા જ આવશે. લોકોની નિંદા કરવાની, કાપતી કરવાની, આ શું ખોટું? લોકોની આગા પાછી કરવાની. તો અત્યારથી ભક્તિ કરી હોય ને, અત્યારથી બીજ રોપ્યો ને તાર કદાચ મોટું ઝાડ થાય અને આગળ જતા ફળ હાલે. પણ અત્યારથી તમે એમ કહો અત્યારે તો જવાની ના, મારી જવાની છે કે જવાની મજા કરી લો, પાછળ કરીશું એટલે ના થાય. પાછળ પસ્તાઈશ. આ યાદ રાખજે મારા શબ્દો. પાછળ પસ્તાશો કે હા અમે જમારી કદાચ થોડું ઘણી કદાચ કોઈ માતાની વાત કરતી હતી અને વાલથી કદાચ હાથ ફેરીને કોઈ માતા સમજ આવતી હતી, એ ટાઈમે કદાચ જો થોડી સમજ લઈ લીધી હોત ને તો આ દુઃખના દાડા અમારા આવા જોવા ના પડત. એ દાડો હું મેલડી યાદ આવીશ. વર્ષો પછી 20-20 વર્ષ પછી હું માતા યાદ આવીશ કે કોઈક માતા મળી હતી અને આવી સલાહ સૂચન આલી હતી. કદાચ એની વાત આજ મોની લીધી હોત ને તો આજ અમને સુખના સોયડા હોત. અને જેમ જેમ દાડો જાય છે ને એ મોંઘવારીઓ વધે છે, સમય પરિવર્તન થાય છે. અને જો આ તો જમાનો એવો છે બધા નીતિ નિયમ તોડી અને તમે એવું આશા રાખતા હોય ને કે મારા દીકરાને મસ્ત ભણી ગણી સારી કોલેજમાં ભણાવી ડિગ્રી મેળવી આલી પોલીસ કે વકીલને જજ બનાવું, ડોક્ટર બનાવું તો મારો દીકરો મને કદાચ આલશે, ગઈડપણમાં રોટલા ખવડાવશે અને મારી સેવા કરશે ને મારા પગ દબાવશે. ભૂલી જજો વૃદ્ધાશ્રમમાં મિલી આવશે આજના દીકરાઓ. નહીં આશા પૂરી થાય આવી. દરેક મા બાપને પોતાના દીકરાની ચિંતા હોય, મારા દીકરાને સારું ભણી ગણી મોટો બનાવું, ઓફિસર બનાવું, વકીલ બનાવું, જજ બનાવું, કલેક્ટર બનાવું, ડોક્ટર બનાવું, ટીચર બનાવું, કે એમને ઘડપણમાં કદાચ રોટલા આલે અને અમારી સેવા કરે. પણ પૈસા કમાવામાં તમે તમારા દીકરાને કદાચ ભણાવવા ગણાવવામાં પૈસા ગમે તો અહીં ગમે તે રીતે નીતિના અનીતિના ભેગા કરી તમારા દીકરા દીકરીઓને મોટો ભણાવો છો, કોલેજ મોકલો છો, ડિગ્રી કરાવડાવો છો, પણ જોડે પોતાની માતા અને પોતાના મા બાપ એને સંસ્કાર આલવાનું ભૂલી જાય છે ને એટલે એ જ દીકરો ઘડપણમાં મોટા થાય ને એટલે એ જ મા બાપને વૃદ્ધાશ્રમમાં મેલી આવે. અમુક એવા જે કદાચ ગરીબ જાતિના સમાજ હશે ને એ જ તે આજે કદાચ વૃદ્ધાશ્રમમાં કોઈ મા બાપને મૂકવા નહીં જ્યું, નકર રૂપિયા વાળા વીઆઈપી જોયા જાઓ એમના મા બાપ કદાચ હશે જ.
એ ચમ તમે નહીં મૂકવા જતા? ચમ તમે તમારા ગયડા ડોસિયા ડોહીને વૃદ્ધાશ્રમમાં મૂકવા ચમ નહીં જતા? ચમ તમારા મા બાપે થોડા ઘણા સંસ્કાર આલ્યા કે બાપ છે, દાદા છે, દાદી છે, એની સેવા કરવી, અને કદાચ મરી જાય પછી પૂજે, એનું નામ દીકરો કહેવાય. અને તમે તો કદાચ આશા રાખો તો હું તો કહું દરેકની આશા પૂરી થાય. તમારો દીકરો એન્જિનિયર કે તો જજ કે મોટો જજ બનાયેલું, બોલો. પણ એ જજનામત કદાચ કાયદા કાનૂનનું જ્ઞાન હશે, સમજ નહીં હોય, સંસ્કાર નહીં હોય કે આ મારી માં છે, મારો બાપો છે, એને ચમની સેવા કરવી, શું કેવું, જેવી મર્યાદા રાખવી બાપની આગળ, માની આગળ, એવી સમજ નહીં હોય ને તો એકચ્યુઅલી ફેક્ચ્યુઅલી કરી નાખશે બહાર. તારે માતા હોબર છે કે હે માં તો શું તું, મારો દીકરો મારું કયામ નહીં માનતો, મારા દીકરાને માં પરણાયો તારનો વહુનો થઈ ગયો છે અને વહુએ અમારું હોભરતી નહીં. એ તમારું જ કરેલું તમારું ફળ આગળ જતા ભોગવવું પડે. એટલે દીકરાની ચિંતા હોય, રાખવી જ પડે. હું કહું છું ભણાવો પડે, ગણાવો પડે. ભણ્યા વગર આ શિક્ષણ વગર આ જગતમાં કશું જ નહીં. ભણવું જરૂરી છે, પણ ભણવા જોડે જોડે તમારા બાપદાદાની માતાઓ, કુળની માતાઓ, તમારા બાપદાદાના નીતિ નિયમો, પરંપરા થોડી ઘણી તો જાળવો, થોડી ઘણી તો રાખો. બધું બસ ફેશન છે, ચાલે, જવા દો તો જવા દો. માતા એમ કે છે કે હાર જા, સંસ્કાર વગરના ઘેર ચારે માતા રે રે. અને તમારે કે માતા અમાર ઘેર ચમ નહીં આવતી, તો બદલાવ લાવો તમારા ઘરના વાતાવરણનો. આજે મારી વસ્તીના ઘેર આવો ને, તમને નાના નાના બાળ હોય ને તો બોલે કે રામ રામ. મોટો હોય કે નાનો હોય તો પગે લાગે. ચમ લાગે? મારી વસ્તીના વખાણ નહીં કરતી, પણ ચમ લાગે કે આજુબાજુનું વાતાવરણ જોવો. એમના મગજમાં કોમલ મન હોય, એમનું મન એકદમ કોમલ હોય, જેમ ભીની માટી હોય ને એવું એકદમ કોમલ મન હોય. એના મગજમાં જે તે ઘરનું વાતાવરણનું છાપ પડે ને એવા એના સંસ્કારનો ઉમેરો. તમારા ઘરમાં 24 કલાક ગારો ગારી થતી હોય તો દીકરો આવડી ગાર બોલવા શીખવાનો જ છે. પછી કે મારી અમારો દીકરો અમને બહુ ગારો બોલે છે, એટલે પણ તમે જ શીખવાડી છે. આ શું ખોટું? દીકરાઓ તે વાત જુદી હતી, દીકરીઓ ગારો બોલે અને આટલા દીકરાઓ તો એના બાપ ઉભો હોય તો સિગરેટ પીશે. હું માતા જોઈજો ને તો એક આલુ કાન પડ્યા નહીં. એનો બાપ ઉભો હોય ને તોય તે સહેજે મર્યાદા નહીં. આજનો જમાનો જો દીકરીઓ એવી થઈ જાય છે, સિગરેટ પીવે અંદર કોને. આ દીકરાઓ જંડ જેવા થઈ ગયા અને દીકરીઓ ચુડેલ જેવો થઈ જાય. પછી બહુ બોલ 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 કરે, ઝઘડો કરો, હારું કરીને બોલો એટલે શું કે ઓના હારું કશું વર્ગ્યું લાગે છે, એવું દેખાય છે ને તમને. કોઈ દીકરી હશે કોને ચુડેલ બુડેલ વર્ગી, એટલે કશું વર્ગ્યું નહીં. તમે જેવા સંસ્કાર આલ્યા ને એવું થયું છે. સીતા જેવા ગુણ આલ્યા તો સીતા જેવી રહેત, રોમ જેવા ગુણ આલ્યા તો રોમ જેવો દીકરો રહેત. પણ રાવણ જેવા જ આલે છે ભાઈ, રાવણ જ રહે ને. પછી એમાં ભૂત આવી જાય, કોઈ વરગણ આવી જાય. આ વીઆઈપી તો કશું નહીં વર્ગતું, વર્ગ છે. આ અમેરિકા કોઈ ધૂણે છે કોઈ ચુડેલ વર્ગી? તમને જ બધું થઈ જાય. એનું કારણ છે કે તમે એ નહીં ચેક કરતા કે આપણે જેવા કર્મો કર્યા ને એ અનુસાર આપણા દીકરા દીકરીનું ચરિત્ર અને સંસ્કાર મળ્યા છે, અને એ જ સંસ્કાર આજે ઉભા થઈને આપણી જોડે બદલો લે છે. એવું ચેક કર્યા કે ભુવાજી અમારો દીકરો સારું બહુ આવું કરે છે, તો કે એને ઝંડ વર્ગેલો છે. હોય છે વરગાણ વાળું, ના નહીં કહેતી, હોય છે કંઈક ના હું માતા હું બતાવું છું કે ભાઈ આનામાં આવી વસ્તુ છે, આવું છે, હોય છે. પણ બધી વસ્તુ હતી એ તો જોઈને શીખ્યા. પિક્ચરો વાળા જોજો, આમ સિગરેટ પીતો હોય, દારૂ પીતો હોય, ખુલ્લા હાથે આમ બાઇક ચલાવતો હોય તો ઘેરે તો દીકરો પિક્ચર જોઈને આવે ને એટલે એ ખુલ્લા હાથ કરી દે કે નહીં. પણ આ જમાનો એવો હારો આવ્યો છે, થોડોય બદલાયો, પરિવર્તન થયું. જો આ ધર્મનો વાયરો છે ને પાછું એક પરિવર્તન થયું, અને અત્યારે જમાનો હારો આવ્યો છે કે અત્યારે પિક્ચરો તે મારા ભગવાન ઉપર બનવા માંડ્યા. તો થોડું ઘણું તમારા દીકરા દીકરીઓને રામાયણ કે મહાભારતના પાઠ કરાવી અને થોડો સંસ્કાર હારા આલજો, જીવનમાં કોમમાં આવશે. હું માતા આવું કહું.
આ પછી ગયડા થશો ને ત્યારે જો આ ડોહા ઉંમરે હું જોઉં છું ને તો હેડાતું નહીં, પરણે જાલીને લઈને આવો રિક્ષા, લેહાડો માતાજી જોડે પૂછવા જવાનું છે. તમને બધી ખબર હોય કે અમને બધી ખબર ના હોય, પેલા ડોહાન તો સંભળાતું ના હોય તો એ જાલીને લઈને આવે. હા માતાજી શું કહો, ખબર નહીં પડતી. હવે એને સંભળાતું નહીં હોય શું કહું, શું કહું કહો? એ ડોહો કંટાળે ને તો તમારી વસ્તી આવું જ કરશે. તમે આખી જિંદગી શું કર્યું, તમારા લીધે અમારે ભોગવવાનું આવ્યું. દહેડીને લઈને જશે કોઈ ભૂવા જોડે કે લેહેડ સોની મોની, તે જ બધા કે આખા જાતના બધા ખોટા કર્મો કરી અને તારા લીધે અમારે વેઠવાનું થયું. બધું માતાઓને કશું ધોન આલ્યું નહીં અને આજ અમે દુઃખી થયા. એમ કરી તમારા દીકરા દીકરો તમને દહેડીને લઈ જશે ભૂવા જોડે. અને અત્યારે તો હું માતા બોલતી મળી છું, સાચો જવાબ આલી દઉં. આગળની 10, 15 કે 20 વર્ષ પછી મારો રોમ જોણે કે કોઈ બોલવા વાળી માતા મળે ના મળે, મળશે. કેમ કે ટેકનોલોજીનો જમાનો છે. ધૂણતા હશે ને આજથી 20 વર્ષ પછી એવા કાયદા બનશે, ધૂણશો ને તો વૈજ્ઞાનિકો મશીન લગાવશે. આ શું હશે કે નહીં? કાયદો બનશે કે જો ડાકલા બાકલા જાહેરમાં વગાડ્યા ને તો પોલીસ વાળા દંડા તોડી નાખશે બધું. તાર માતાઓ સાંભળશે. સારું થોડી ઘણી માતા કદાચ ભજી લીધી હોત ને તો આજ અમારા દાડા ના આવત. અને માતાઓ તમને છોડવાની નહીં, એ ભૂલી જજો કે માતાઓ બધી જતી રહેવાની, ડુંગરે નહીં જાય. કલયુગના અંત સુધી હું મેળડી રહેવાની છું. એટલે તમે એવું વિચારતા હોય બાપ દાદાની માતા પૂજીને જતા રહ્યા તો માતાઓ જતી રહી, માતાઓ ચારેય નહીં જવાની. તમારા વડવાઓ મરી જશે, તમે જતા રહેશો, પણ તમારી માતાઓ રહેવાની જ. તમે જો લગીન એની ઓળખ કરી અને એના અસલ વ્યવહાર કરી અને એની ભક્તિની પૂજા પાઠ નહીં કરો તો લગીન તમને તમારી માં નહીં છોડે. એ 100% મારી ગેરંટી. નહીં પૂછો ને એમાં કદાચ પેઢીમાં કદાચ જો મારા જેવી મેલડી હશે, કુળદેવી તો કદાચ રાજીપો રાખશે, હાથ ફેરીને સમજાવશે. પણ કદાચ જો પેઢીમાં કદાચ મારા જેવી મેલડી હશે, તમારા વડવાએ મને પૂજી હશે અને કદાચ દીકરો એવું કે આ મેલડી ના હોય અને નદી નાખ્યા હો તો ગળા નદી તમને પધરાયા આવું. એ માતા મારીને ખાઉં, માગીને ના ખાઉં. હું એ મેલડી કેવું કગરું નહીં. દીકરા નિવેદ આલજે ને મન. ભૂત ચોડેલો જેવી માતા નહીં કે કોકનું વર્ગું અને વર્ગીને રોઈને એમ કોક મને ચવાણો હાલ, એવું ના કહું. હું મેલડી છું. તમારી પેઢીમાં કદાચ પૂજાતી હોય ને તો કદાચ તમારા બાપ દાદાની હરખી પૂજી જોડજો, નકર આગળની 2 પેઢી 3 પેઢી પછી તમારા દીકરા જોડે તે મારીને ખાઈશ. હું એ મેલડી. પંચમ મારું દીકરો રાક્ષસ જેવો બની જતો હોય, રોમ જેવો, એના વડવા રોમ જેવા હોય અને એના વારસદાર રાક્ષસ જેવી કદાચ પ્રવૃત્તિઓ કરીને રાક્ષસ બનવા જાય તો મને મેલડીને ખીચડક નહીં કે તારા બાપનો બાપ તો આવો રોમ જેવા ગુણવાળો હતો, કોઈ દાડ અનીતિનો નતો લેતો, કોઈ દાડ ખોટું નતો કરતો, કોઈ દાડ ચોરી નતો કરતો, લોકોની સેવા કરતો તો. આ તું લોકોનું લૂંટીને ઘેર લાવસ, લે હું તારી મેલડી નડું. જગતની તો ના નડવા જો, હું પહેલી નડું. એટલે આ વાત મગજમાં ગોઠ બોધી છે. કુળદેવી સિવાય કશું નહીં થાય. અને કહે છે કે મારી કુળદેવી તો અમારા ઘેર બેઠી જ છે તો અમે દુખી. તેને વાલ તો કરો, ચાલુ તો કરો. મેં કીધું એવું તો કરો. કઈક મારા ભાવિકો છે કે જેને મારા વાતનું પાલન કર્યું છે કે ઘેર પેલી ચા બનાવ તો ચા ધરાવ, માં ચા પીજે. પણ એમના ઘેર એમના મળે ને તો અનુભવ પૂછી લેજો કે માતાજીના આ વાતનું પાલન કરવાથી તમારા ઘેર અજવાળું કેવું થયું, આખું અલગ થયું વાતાવરણ, આનંદ ભર્યું રે. કોઈક મહેમાન આવે ને તમારા ઘેર તો એમ કે સારું માતાજી સહન એવો સાક્ષાત હોય એવું લાગે, એવો અહેસાસ થાય. ચમ કે તમે મોનો છો કે મારા ઘેર માતા છે. એટલે માતા સજ પણ તમારે મોનવાની જરૂર છે. જાણો તો ઈચ્છા પણ મોનો એને માં તું બેઠી છે બસ, ભલે તું મને અહેસાસ થાય ના થાય. કે છે માતાનો વાસ તો સૃષ્ટિના કણે કણમાં છે. કોક જાઓ મંગળ ગ્રહ ઉપર જતા રહો અને યાદ કરજો ભૂખાર મેલેડી ના આવત મને કહેજો. આ ચંદ્રયાન મોકલ્યું હતું ને, ચંદ્ર ઉપર જતા ને તો 2-4 જણા ઉપર જાઓ મારા ભાવિકો અને આ જણ યાદ કરજો કે હે મેલડી ચંદ્ર પર આવી શકીશ તો ગોળા પવન વેગે ઓખણા પલકારામ ચંદ્ર પર જવું.
અને મારા દરવાજા ચોય બંધ નહીં. વિષ્ણુના વૈકુંઠ ધામમાં જઈને આવું તાત્કાલિક. શંકર ભગવાન હિમાલય મળીને આવું. કૈલાસ પર્વત જઈને આવું. બ્રહ્મા જોડે જઈને આવું. ઇન્દ્ર જોડે જઈને આવું. બધી જગ્યાએ જઈને અને મારે જો જવાનું, જો તમારા હિસાબના ચોપડા પડ્યા હોય ને તો હું પહોંચી આવું. પહેલી મારો ભક્ત હોય ને કદાચ યમરાજ લેવા આવી ગયા હોય ને તો યમરાજ મને પૂછવા આવે કે બોલ તારો ભક્ત છે કઈ રીતે લઈ જાઉં. હું મેલડી એવું કહું હજુ શાંતિ રાખ, 15 વર્ષ જીવાડવાનો તો યાર ગોડા યમરાજ ને જવું પડે. ભલે લેખમાં લખાઈ ગયું હોય તો યમરાજે એમ કે હા હા રોમ રોમ તમારું નામ ના દેવાય, જતા રહે યમરાજ. તો કેટલો વાલ હશે. હું તો એ જગતમાં કળિયુગમાં એ મહામાયા મેલડી છું કે ખાલી કોઈ દીકરો રાતે ઊંઘે અને રાતે ઊંઘીને ખાલી પ્રાર્થના કરે કે હે માં જેવો ઊંઘું છું એવો ઉઠાડજે. એવી રોજ પ્રાર્થના કરીને ઊંઘી જાય ને તો જગતમાં એને મરવા ના દઉં એ મેલડી. પણ આ તો કોક દાડો માયા ફરી જાય, કોક દાડો સમય ચોઘડિયું બની જાય અને તમે ભૂલી જાઓ એ દાડે યમરાજ લઈ જાય તમને. ભૂલી જાઓ એ દાડે લઈ જાય. જો તમે ના ભૂલો તો યમરાજ રોજ વાંટા મારીને પાછા જાય. ઘરના દરવાજે જ ઉભા રહે. આ ચારે ભૂલી જાય. આ ભૂલી જાય એટલે લઈ જવું. એટલે એટલો હું પાવર શક્તિશાળી છું એવું પ્રદર્શિત નહીં કરતી. તમને હું ડરાવતી નહીં, પણ હું એવું કહું છું કે દરેક દેવી દેવતા મારું માતાનું મૌન રાખે. બધી માતાઓનું રાખે, સતવારી બધી માતાઓનું રાખે. એટલે કોઈ વસ્તુ અશક્ય તમારા લેખમાં ના લખ્યું હોય કે ભાઈ આ દીકરાને કોઈ વિસ્તાર નહીં થાય, લેખમાં કદાચ ના લખેલું હોય અને ડોક્ટરોએ એવું કહી દીધેલું હોય કે ભાઈ હવે આગળ કોઈ વસ્તી થશે નહીં, તમે ગમે તેટલી દવા કરો ગમે તેટલી, પણ મારા સાનિધ્યમાં તો એવા આયા કે જેને ડોક્ટરે સંપૂર્ણ પૂરી ના પાડી દીધી ને છતાંય 15-20 વર્ષે દીકરા આલ્યા ગોળા મેં મેલડીએ. અને એક તો આલ્યા હવે તો જુડવા લાવી જો, અને હજુ બીજા 2 જુડવા લાઈને ના આવું સોલંકી પેઢીની માતા મટી જાઉં. એટલે કે મારા આવા સતપુરી જગતમાં મારું નામ નહીં કમાવું કે ઓળખો આવો બારે જા આમ તેમ મારે મોટું નામ કરવું છે. મારા દીકરાને તો કોઈક આમંત્રણ આલે છે ને તોય આગો પાછું થાય મારી નહીં જવું, આ પણ પરાણે લઈ જાય બધાએ. એને ચોય ગમતું નહીં, એને ચોય જવું ગમતું નહીં. કોઈક આમંત્રણ આલે ને તો ખાલી મૌન ખાતર જઈને ઉભો રહે, નકર એને ઇન્ટરેસ્ટ નહીં કે કોઈક આઈને હારે હારે કદાચ ખુરશીઓ આલે, મોટી મોટી ગાદી આલે, બેહાડો, ચા પીવડાવે, મૌન સન્માન આલે. એને એવી ભૂખ નહીં. જેમ કે મેં મેલડીએ બધી ભૂખ ભાગી નાખી. એને જેટલું મૌન સન્માન જોતું હતું ને એટલું બધું મારા ભાવિક પ્રત્યે હલાવી દીધું. એટલે એ થાકી ગયો કે માં બસ એને જે જોતું બધું હાલ દીધું. પણ મારા દીકરો ચારે મૌન સન્માનનો ભૂખ્યો નહીં. પણ આ ઓળખો મારી વાત. આવું પ્રવચન તો સાંભળ્યું જગતમાં. ન્યાય લાવો છે, કોઈ નાલવો નહીં. કોકને નમાવા છે, કોકને નમવું નહીં. આ તમારો ભાવ છે. ચોથી તમારી માં કામ કરે. કોકે તમને લાફો મારી દીધો હોય ને તો પોતાની માને એમ કે માં ધૂણાઈ અડધી રાતે ધૂણાઈ લાવજે, એને નમાવજે મારા પગોમ તો હું તને માનું. તો તારી મેરડી બેઠી હોય કે સદી બેઠી હોય, ચામુંડા બેઠી હોય ને કેવું હોય કે દીકરા તારા બાપે કોકને લાફો માર્યો, જા તું પેલા એની માફી માંગ્યા, ત્યાર પછી હું એને લઈને આવું. ન્યાય લાવો છે, આલવો નહીં. પણ આલવો હું આલવાનું શીખવાડું. આલો ન્યાય. તો તમારા પેઢીઓમાં જે ન્યાય પડ્યા છે, તમારો કોકે બજારમાં જાહેરમાં કદાચ કોલર ચાલ્યો હશે ને એની પેઢીઓ નમાઈને તમારી માં ઊંધો પાડીને લાવજો. હું લખી રાખજો, હું મેલડી આવું કહું. એક વખત કોઈને નાના બાપ ના થઈ અને તમારે જે તે ગુનો થયો હોય ને એને કદાચ માફી માગી લેતો 2 હાથ જોડીને કે આ મારી ભૂલ છે. ખાલી એક વખત ચોક જઈને નમ્યા ને 1000 ડોકા તમારી માં નમાવશે તમારા શરણોમાં. તમારે બધાને કહેવાય પેલો મન નમો તો મોન એ થઈ જવું, માતા ઓને નમાવજે. પણ પેલા તમે ચોક નમો. આજ મારી વસ્તી છે ને તો એમને આટલી ગાદી પતિ માતા નહીં બન્યું. મારી વસ્તીને શીખ આલી કે જા ફલાણા તારા બાપનો તારા દાદાનો આ ગુનો હતો, જા એની માફી માંગ્યાય. મારો દીકરો નાનો બનીને અને ગોડા એને માફી માંગવા જો તારે હું મેલડી પ્રસન્ન છું.
એના બાપે કદાચ ચોક પૈસા રહી ગયા હોય ને 5000 કોકના આજથી 20 વર્ષ પહેલાના, તો હું મેલડી યાદ કરાવું કે રમેશ પેલાના 5000 આલી આવજે, વિકટ ખરાબ સમય હતો ને તારે એને 5000 આલ્યા હતા. આજ કદાચ મારા આશીર્વાદથી થોડું ઘણું ધન બચતું હોય ને તો જેને ખરાબ સમયમાં તમને મદદ કરી છે ને એના પહેલા હાલજો, પછી દુનિયાનું જગતનું કરજો. આ વચનો લીધેલા. મારા દીકરા એક દાડો કીધું હતું કે માં, જેમ તમે કદાચ રોતા હોય ને, મારો દીકરો રોતો કે માં દેવું થઈ ગયું, મારે મોબાઈલની દુકાન કરી, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, દેવું થઈ ગયું. એ દેવું થઈ ટેન્શનમાં આવ્યો, શું કરું ચો કરું. એટલે શોર્ટકટ મારવા, જેમ તમે કદાચ કેવું અત્યારે શોર્ટકટ મારવા જુગારનો રસ્તો અપનાવો કે પેલો મોબાઈલમાં શેર બજારનો રસ્તો અપનાવો, બધો રસ્તો કરો ને શોર્ટકટ મારવા દેવું ભરવા હતા કે લાઈન કંઈક કરતા કંઈક પૈસા આવી જાય તો દેવું આપી દઉં. તો મારો દીકરો એ બધા શોર્ટકટ મારવામાં ડૂબ્યો ને તારે એને કદાચ ખબર પડી હવે કાઢે તો કોઈ ભગવાન માતાજીને મન કાઢે જગતમાં, નકર હું માં મરી જઈશ. એ દાડ મને મેલડીને યાદ કરીને એટલે હું પહેલી આવીશું. એ દાડ મારા દીકરાએ કીધું કે માં સમનું થઈ ગયું, મને ખબર નહીં માં, ભૂલ થઈ જઈ, પણ માં ભરાયેલો છું, માં કાઢ. પ્રાર્થના કરું માં, કોઈના લીધેલા હોય ને તો આપણે હાલવા પડે માં, હું જાણું છું પણ માં મારી મજબૂરી છે, હું નહીં હાલી શકતો, હું આટલો વટથી ઇજ્જતથી રહ્યો છું માં. કોઈક બે માણસ વચ્ચે કદાચ મારી જોડે પૈસા માગી છે માં, મારી આબરૂ નહીં રહે, પણ માં તને એક વચન આલું છું કે જ્યારે જ્યારે કદાચ તારા આશીર્વાદ ને તારી કૃપા થશે, અત્યારે માગવા વાળા ફોન બંધ થઈ જાય, અને માં હું તને એવી પ્રાર્થના કરું છું જ્યારે તારી કૃપા થશે ને તો આ બધાનું દેવું પહેલા ચૂકવી દઈશ. આજે રૂપિયાનું દેવું મારા દીકરાનું મારી વસ્તીનું ચૂકવડાવું છું કે જા 20 રૂપિયા ફલાણાના બાકી છે એ સપનામાં કહી આવું, હું એ મેલડી છું. ચમ પેલાના વડવાઓ કોઈનું ઋણ ના ચડવા દેતા. જોજો આ તો તમને બધાને આદત છે મફત્યું ખાવાની, મફત મળતું હોય તો પહેલું જવાનું. પહેલાના વડવાઓ એટલા રહેતા ને કે કોઈનું ઋણ ના ચડવા દે. કદાચ બાપનું દેવું હોય ને તો એનો દીકરો ભરી આલે, અને આજ તો કદાચ કોકની જોડથી લીધા હોય ને 25000, અને કદાચ ખરાબ સમયે કદાચ જરૂર પડી હોય ને તો ભાઈ બાપા કહેવા જાય, બાપા હાલને જરૂર છે, દવાખાનું છે. પેલો બાપડો કદાચ વ્યાજે ના લેતો હોય અને તમારું દુઃખ જોઈ અને 25000 રૂપિયા તમને દવાખાના કરીને આલતો હોય, અને હોમે વાળાને કદાચ તમે એનો ઉલ્લુ બનાવો, 2-4 વખત ના પાડો, છેલ્લે દાદાગીરી કરો, તારથી થાય કરી લે તો એની માતા પહેલી આવશે. તો આવું કદાચ આ બધા વર્તન સુધારવા પડે, તાર તમારી દેવી શક્તિ તમારો સંગ કરે. આમ કહી દો કે જા તારથી થાય કરી લેજે, નહીં મળે તો આ ના ગમે માતાઓ. પણ ના હોય ને તો પોતાની માન પ્રાર્થના કરે કે માં લોકોના માગવા વાળા લોહી પી જાય છે, માં રોજ ફોન આવે છે, માં ઊંઘ નહીં આવતી, પણ માં લે કુળદેવીને એક નિવેદ કરી પ્રાર્થના કરીએ કે માં આમાં જો પૈસા આવી જાય બધા ના દઈશ, પણ અત્યારે કોઈ મારી પર ફોન ના કરે એટલી કૃપા કરી દે. ખાલી મને મેલડીને એક નારિયેળ મોનજો. જો કદાચ કરોડોનું દેવું હોય કોઈનો ફોન કરવા દો, ઘોડા સોલંકી પેઢીની મેલડી મટી દઉં. પણ તમારા ઘેર, તમારા ખીચામાં, તમારી તિજોરીમાં, તમારા બેંકના એકાઉન્ટમાં મારા આશીર્વાદથી, તમારી કુળદેવીના આશીર્વાદથી ગમે તે રીતે તમારા ખાતામાં આવે ને તો પહેલા જેણે આલેલા હતા ને એના હાલવાની કદાચ કોશિશ કરજો. પછી ગાડી, પછી હોનાન દોરો, પછી વીટીન, પછી ઘર કરજો. આટલું વચન જો તમે ભૂલી ગયા તો તમારી માં પાછી લાલ આંખો કરીને ઊભી થશે, અને એમાં હું ખુખાર મેળડી તો વાત જ નહીં થાય. અડધી રાતે ઘોઘરો ચાલી સોની મોની ભૂલી જઈ, આ શું ખોટું જોણીને પછી એમ કે આ ના હોય હવે એવું તો હું બતાવી દઉં શું. સમજ્યા? બધા ઉપાય છે માર જોડે, દરેકનું સમાધાન છે. તમારા ઘરમાં બહુ બીમારીઓ રહેતી હોય એનું મેં સમાધાન બતાવ્યું છે, દેવું થઈ ગયું એનું સમાધાન બતાવ્યું, બધું જ સમાધાન બતાવ્યું જ છે. કોઈ એવી વાત મેં છુપાઈ નહીં રાખી. મારું પ્રવચન અને મારા વિડીયો જો કોઈ વ્યક્તિ અભ્યાસ કરી લે તો એ પોતે ધૂણતો ભૂવો થઈ જાય, લોકોના ઇતિહાસ કહેતો થઈ જાય. એટલે આટલું કહીશ, આટલું તમારી માતાનું જાળવજો, જેણે મદદ કરી છે એને હાલજો. ના હોય તો તમે તમારી માન પ્રાર્થના કરજો. પછી આપણે ગાડી, મોબાઈલ અને ઘર પછી કરવાનું. પહેલાના કઈડિયાઓ ચોક જાય ને ચા પીવા મહેમાન ગતિએ, ફલાણે ગોમ કે ફલાણા હગાન તો જાય તો પેલા બેહા એટલે ચા બનાવો,
અને પહેલા તો એવો રિવાજ હતો, જમીન આવ્યો તો પરાણે બેહાડીને જમાડે. ના ના, જમાયા વગર તો નહીં જ જવાનું. ચા તો પીવડાવ, પાણી તો પીવડાવ, પણ છેલ્લે એ ખાઈને આવ્યો હોય ને તો થોડું તો ખાવું જ પડશે એમ કરી અને ઘેર મહેમાન આવ્યા હોય તો સ્પેશિયલ બનાવો, રોટલા બનાવો, લાપસી બનાવો, દાળ ભાત બનાવો, પૂરી શાક બનાવો, બધું બનાવીને મહેમાનને ખવડાવો ને તો જે મહેમાને ખાધું હોય, જે તમારા વડીલોએ ખાધું હોય ને, તે વડીલને ખબર છે કે આના ઘરનું મેં ખાધું છે, તો એ ઋણ તરત ઉતારી દેતા. એના ઘરમાં કોઈ દીકરા દીકરીઓ હોય ને નાના, એને તરત 10ની નોટ કાઢીને આલક લે. જોજો અત્યારે છે આ રિવાજ. મહેમાન ગતિએ જાઓ છો ને તો નાના કોઈ દીકરા હોય ને 10 રૂપિયા 50 રૂપિયા હાથમાં આલો, ચમ કે ચા પીધી ને તમે એના ઘેર, તેનું ઋણ ના ચડે. એવા વટવાળા રહેતા. ઋણ ચડાવવું નહીં. જો ઋણ ચડાવશો ને તો તમે ચડાયેલું ઋણ તમારા દીકરાઓને ચૂકવવું પડશે, અને તમારા દીકરાએ ચડાયેલું ઋણ એના દીકરાને ચૂકવવું પડશે. આ દુઃખી થવાનું મુખ્ય મોટું કારણ આવું હોય છે કે તમારા દાદાએ જો કદાચ આવું લેણું કર્યું હશે, દેવું કર્યું હશે, જો તોથી કદાચ ઋણ નહીં ચૂક્યું હોય તો એનું ઋણ એના દીકરા પર આવ્યું હશે, અને એ દીકરો એવો પાક્યો ને એણે એવું ના કર્યું તો કદાચ એના દીકરાના દીકરા પર એ બેનું ભેગું થઈને ઋણ ઉપર ચડ્યું હશે. હવે એ બાપનું અને દાદાનું બેનું ઋણ આ દીકરા પર ચડ્યું હોય ને તો બાપનું અને દાદાનું બેનું ઋણ આ દીકરાને ચૂકવવું પડે, તારે એને સુખ દેખાય, નકર જગતમાં ના દેખાય. આ બહુ રહસ્યની ઊંડાણની વાતો છે. જે સમજે એના માટે છે, જે ના સમજણ પડે ને એને તો મારી વાતો વિમાનની જેમ જવાની હવા ચૂમ દે. કે છે કે માતાજી આ કઈ ભાષામાં બોલે? એટલે સ્પષ્ટ ચોખ્ખી ગુજરાતી ભાષામાં જ બોલું. જે કાઠિયાવાડ વાળા આવે છે ને એમને સમજણ પડે, કચ્છ વાળાને સમજણ પડે, બનાસકાંઠા વાળાને સમજણ પડે, ચરોતર વાળાને સમજણ પડે, પાવાગઢ વાળાને સમજણ પડે, અને રાજસ્થાન વાળાને સમજણ પડે. મારી મેલડીની એવી ભાષા છે કે નહીં? ચોખ્ખી સ્પષ્ટતા વાળી વાત. પણ તમને એવું કહું, કોક તમને તમારી વાત કરે ને, કોક નિંદા કરે ને તો ચીડવું, નિંદા કરવા દો. પાપ ધોવાય, સારું કામ કરે છે, ઉપરથી આશીર્વાદ આલા, જા તે મસ્ત કામ કર્યું. થોડો ટાઈમ જશે ને એટલે ઓટોમેટિક ખબર પડશે કે હા પાપ ધોવાયા. પણ કોક પાપ ધોતું હોય તમે હોમે એનું પાપ ધોઈ નાખો. પેલા 2 વાત કરી, તમે 4 કરી નાખો. હિસાબ હરખો થાય કશું? પણ કે છે જે બોલે સાંભળે છતાંય ચૂપ રહે એની જીત થાય. આજ લગીને હું માતા કોઈની બોલીશું? ભુવાઓ તો મારું કેટલું બધું બોલે છે, જોયું છે વિડીયો જોનારા. આમ કરે છે ને તેમ કરે છે ને ફલાણું છે ને ઢેકણું. કોઈ દાડે એમને બાજુ ધોન આલ્યું? જેણે જીવનમાં કોઈક બીજાની આઘી પાછી કરી હશે ને એનું જીવન હંમેશ માટે આઘું પાછું જ હશે. આ લખી રાખજો. ચાહે તમારું પોતાનું હોય, બાજુવાળાનું હોય, તમારા પરિવારવાળાનું હોય, એમાં કદાચ જોઈ અને વિચાર કરી અને અનુભવ કરજો કે આણે જીવનમાં લોકોની બહુ આગી પાછી કરી તો જો અત્યારે આગો પાછો થાય છે. એ તમારી નજર હોમે જે કરતું હોય ને આગું પાછું એનું જોઈ લેવાનું કે કેવો આગો પાછો થાય છે. એટલે તમને ખબર પડી જાય કે આણે બહુ જીવનમાં લોકોની આગી પાછી કરી, બહુ લોકોના ઘરમાં હરગાયું, ઝઘડા કરાયા. આ તમારા ઘરમાં મુખ્ય ઝઘડો થવાનું કારણ બાજુવાળા બને. પતિ પત્નીને ઝઘડો થાય તોય બાજુવાળા બને કે હગાવાળા બને ને. દેરોણી જેઠોણી ઝઘડો કરાવો તોય કોણ? બાજુવાળા, હગાવાળા. કોક આવે ચડાવ, પેલી આમ તારા વિશે કહેતી હતી એટલે પેલી પાછું મોં ચડાવી દે 2 દાડા. તો આના પાછું શું થયું કે મને બોલાવતી નહીં? પેલી તો વાતની ખબર ના હોય, પણ કોઈક મંથરા આવી હોય વચ્ચે ડાપણ પૂરવા, એને ચાવી હાલ દીધી હોય, અઠવાડિયા પછી ખબર પડે કે મને આ કારણથી મને નહીં બોલાવતી, તો લગીન પેલી નિંદા કરી દીધી હોય. હા, શું ખોટું? એટલે તમારા ઘરમાં આવું થતું હોય, કોઈ બહારના વ્યક્તિ જો મહેમાન આવશે ને, આ નોટિસ કરજો, દરેક પુરુષ હોય સ્ત્રી હોય, તમારા ઘરમાં મહેમાન 2 દાડા આયા અને 2 દાડા રહ્યા અને ત્રીજે દાડ જો કકરાટ થાય ને તો સમજી લો કે આ મહેમાન આવીને હરગાઈને જ્યાં. એટલે તરત છે કશું ખોરવાનું નહીં. શું ચયું દેવ નડ્યું એ નહીં ખોરવાનું, સીધું ખોરો. 2 દાડા પહેલા કોણ આવ્યું તું કે આ મહેમાન, એના હાથ પછી કહી દે ભાઈ તું મારા ઘેર ના આવતો. આ શું ખોટું?
પછી એવું નહીં વિચારો મહેમાન આયા હારો 2 દાડા પછી ઝઘડો થયો તારું મહેમાને અમને અમારા ઘરમાં કશું મેલી જ નહીં છે કે કશું મંત્ર જ નહીં માર્યું મામા આપણા ઘેર આવ્યા હતા ફુવા આપણા ઘેર આવ્યા હતા કશું મારી નહીં મેલ્યું એવો વ્યામ નહીં કરવો તરત સમજી જવું કે મોમાન ઘેરથી મોમી આવ્યા હતા ને તો મોમી હારા કરીને ચાવી આલીને જઈ અને એમથી અત્યારે પહેલા તો મોબાઈલ ફોન નતા એકબીજા જોડે વાત કરીએ તો 12 મહિને એક વાર મહેમાન આવે 12 મહિને એક જ વાર આવે જો સાધનો નતા જેમ કે 25-30 કિલોમીટર 50-50 કિલોમીટર ગાડા લઈને જવું હેરતું જવું પટેલ એટલે વાર લાગે એટલે 12 મહિને એક જ વાર તહેવાર એ પ્રસંગે જ મળવાનું તો પહેલાના માણસો ઝઘડા થતા હતા જોજો નહીં થતા હોય પણ આજે તો મોબાઈલનો જમાનો આવી ગયો સીધો ફોન કર્યો શું કરો છો મમ્મી એટલે મમ્મી તો કે આમ કહેતી હતી પેલી આમ કહેતી હતી તારા વિશે આમ કહેતી હતી તને આટલા જ ઘરેણા લઈ આલ્યા તને આટલો દોરો લઈ આલ્યો આ તે ફલાણું ઢેકણું એમ કરીને ચડાવ એટલે પેલીનું મોઢું ફૂલી જાય અને ઘરમાં પહેલા એના ઘરવાળા જોડે બાજે અને ઘરવાળા ચડાવ અને ઘરવાળો એની મા બાપને એની હાહુ ને બોલે આ શું ખોટું એટલે આ માયારૂપી મહેમાન આવે ને મહેમાન માયારૂપી ભૂત બનીને ડાકણો બનીને ચુડેલ બનીને તો ઓળખવાની કે આ ચુડેલ છે ધ્યાન રાખજો અને ના જતી હોય ના કહી શકતા હોય તો મારા જેવી માતાને પ્રાર્થના કરવાની કે માં ચુડેલને ઘેર ના આવવા દેતી તમારા ઘરમાં કકરાટ બંધ કરવા છે ને બધા દેવ કરે કકરાટ એવું જરૂરી નહીં મેં પેલા રવિવાર કીધું ને કંકાસ થતા હોય તો એનું કારણ આ હોય પણ હું એવું કહું છું કે અમુક કંકાસ આ કારણથી થતા હોય સ્વભાવના કારણથી થતા હોય નિંદા વેરઝેરના કારણથી થતા હોય એટલે આ માયારૂપી મહેમાન આવે ને તમારે ઘેર તો ધ્યાન રાખવાનું કોઈ કે ને કે આમ કીધું તો પેલા હોંભર્યું હોય ને તો જ બોલવાનું કોકે કીધું મોની લીધું ડાયરેક્ટ તમે વિરોધ ચાલુ કરી દીધો એ બહુ મોટી તરાર પડે એમ કરતા દેરોણી જેઠવાણી કદાચ શરૂઆત થતી એટલી મોટી થાય ને પછી ભાઈઓને લડવું પડે ને જુદા પડવું પડે અને ભાઈઓના કારણે બાપને એક ભાઈ જો નાના ભાઈ જોડે રહેવું પડે અને માને એના મોટા ભાઈ જોડે રહેવું પડે અને મા બાપને જુદા રાખો આવું સમય ને પરિસ્થિતિ ઊભી થાય છે એક નાની વાતમાંથી એક નાની તમારી ઈર્ષા વેર ઝેરથી જે એક નાના લોકોની વાતોમાં આવી ખાસ દીકરીઓએ ધ્યાન રાખવું જેમ કે સ્ત્રીઓનો સ્વભાવ હંમેશા ઈર્ષાળુ હોય છે તમને ઈર્ષાળુ નહીં કહેતી હું માતા પણ બધાય જોવાના છું નહીં આ શું ખોટું મહાભારત થયું તો સ્ત્રીના કારણે આ શું ખોટું એટલે તમે તમારા જ ધ્યાન રાખવાનું આવું કોઈક ચઢાવો તો નહીં માનવાનું પેલા એ ચેક કરવાનું કે કોની જોડે બેઠી હતી આની જોડે બેઠી હતી તો એને નહીં બોલવાનું મન માતાને પ્રાર્થના કરો મારી આ જારથી અમારા ઘરમાં આવે છે ને બાજુવાળી બેહવા અમારા ઘેર કકરાટ થાય છે માં કાલથી આવવા ના દેતી જો તમારા ઘેર આવીને ચા પીધી ને બીમાર પાડીશ એને એવી ખબર પડી જાય આના ઘેર ચા પીવું છે ને બીમાર ચમ પડું છું આવતી જ બંધ આ શું ખોટું પુરુષો તો જો કે એકદમ કોઈ ચડાવવા વાળું નહીં હોતું એ તો બાપડા શું કરે ભાઈઓ બોલે એમની તો સાંભળી લે એ તો કંટાળે કે આ શું રોજનો કંકાસ તમારો નહીં હોતું નોકરી જાય સવાર 7 વાગે ટિફિનનું ડબલું લઈને અને હોજે 7 વાગે થાકેલો પાકેલો આવે તાર તો હાહુ ઓવળા ઝઘડા ચાલતા હોય મોડા ચડેલા હોય પેલો બાપડો ખાવા કાઢવાનું કહેતો હોય તો પેલી હોમું ના જોવો બહુ હાહુ આગુ પાછી થાય પેલી કે હું રિહાઈને જઉં છું હાહુ કે હું મારે છોડીને ઘેર જઉં છું એમ કરીને રિહાય એટલે પેલો પુરુષ કંટાળે કે તો આખો દાડો તમારા હાથર કમાઈને આવવાનું અને ઘેર આવું તો હકેથી ખાવાય નહીં મળતું આવી હાલત છે કે નહીં એ કારણ આ બધા બહારના લોકો એટલે ધ્યાન રાખજો મહાભારત ને રામાયણમાં એ જ શીખવાડ્યું છે કે કોકની વાતોમાં આવું નહીં કોકની વાતોમાં આવી એકદમ ઉતાવળેલો નિર્ણય કરી અને કોકના ખોટું લાગે એવા શબ્દો બોલી અને કોકની જોડે કદાચ સંબંધ તોડવા પેલા ચેક કરવું 17 વખત ને 18 વખત તો તમારા સંસારનું ગાડું હેડશે ગાડું બે હરખા ગાડા હોય ને તાર હેડ પણ એક નેચું ને એક ઊંચું હોય તો આમ ગાડી હવરી હેડ આમ પણ બે હરખા જોઈએ હરખું બેલેન્સ જોઈએ એટલે પતિ પત્ની એકબીજાનો ભાવ રાખી અને હરખા ગાડામાં હેડે ને તો સંસારનું ગાડું હેડે એ ગાડામાં તમારા આવનારું
જે તે દીકરા દીકરીઓ હોય ને ગાડામાં બેહીને આગળ એમનું ભવિષ્ય નિર્માણ થાય.